બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના થોડા દિવસો અગાઉ એક યુવકને રેલવે પ્લેટફોર્મ પર 3 ઇસમોએ ઢોર માર મારી મોબાઈલની લૂંટ ચલાવતા ગણતરીના કલાકોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા લૂંટારાઓને પકડી પાડતા વેપારીઓ દ્વારા પોલીસની કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ, પાલનપુર, બનાસકાંઠા। પોલીસ વિસ્તારમાં આવેલા એક પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો। હાલાકી જે બનાવ જે હતો તે રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંને દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજી લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો તેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો। ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો, જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ। એ સિવાય અમીરગઢની અંદર જે ચોકી આવેલી છે તેમાં પણ વધારેનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે।